મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે। 20 વર્ષ પછી ઠાકરે બંધુઓ એક જ મંચ પર દેખાશે। મરાઠી ભાષાના મુદ્દા પર ઠાકરે બંધુ એક સાથે દેખાશે। 20 વર્ષ પછી રાજ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે દેખાશે। મરાઠી એકતાના વિજયની ઉજવણીમાં બંને ઉપસ્થિત રહેશે। સાહિત્યકારો, લેખકો, કવિ અને કલાકારોને પણ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે। તો મહારાષ્ટ્રમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી અને અન્ય પ્રાંતીય ભાષાને ફરજિયાત બનાવવાનો મનસે અને શિવસેનાએ વિરોધ કર્યો હતો। સરકારે પણ આ વિરોધને પગલે નિર્ણયને રદ કરવો પડ્યો છે। ત્રિભાષા નીતિને મોકૂફ રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે। સરકારે કરેલી પીછેહટને મરાઠી એકતા તરીકે ઉજવવા માટે મનસે અને શિવસેનાએ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। આ રેલીમાં મરાઠી લેખકો, કવિઓ, શિક્ષકો સહિત કલાકારો જોડાય તેવી શક્યતા છે। મનસે અને શિવસેનાના નેતાઓ પણ મોટી સંખ્યામાં સામેલ થશે। ત્યારે વિજય રેલી એ સાવધાનીપૂર્વક યોજાય તે માટે યોજના બનાવી છે। તો અગાઉ પણ તેઓ સાથે દેખાઈ ચૂક્યા છે। 24 ફેબ્રુઆરી 2025માં એક અધિકારીના પુત્રના લગ્નમાં તેઓ સાથે દેખાયા હતા। 22 ડિસેમ્બર 2024ના રોજ દેશપાંડેના પુત્રના લગ્નમાં તેઓ હતા। 23 જાન્યુઆરી 2021માં બાલા સાહેબની પ્રતિમાના અનાવરણમાં પણ બંને એક સાથે દેખાયા હતા। 28 નવેમ્બર 2019માં ઉદ્ધવ ઠાકરેના સીએમ તરીકેના શપથવિધિના સમારોહમાં પણ ઉપસ્થિતિ હતી। 27 જાન્યુઆરી 2019માં રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં, જ્યારે 12 ડિસેમ્બર 2015માં શરદ પવારના જન્મદિવસ ઉપર, 10 જાન્યુઆરી 2015માં જહાંગીર આર્ટ ગેલેરી ખાતે, 17 જુલાઈ 2012માં ઉદ્ધવ ઠાકરેને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પણ બંધુઓ એક સાથે દેખાયા હતા। તો ઠાકરે બંધુઓ પરિવાર એક સાથે દેખાયા છે। 5 જુલાઈના રોજ એટલે કે આજના દિવસે મરાઠી વિજય દિવસ રેલીનું ભવ્ય આયોજન થયું છે, જેમાં મરાઠી એકતા વિશે અને મરાઠી સાહિત્યકારો, મરાઠી લેખકો, કલાકારો એ તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં। ત્યારે બંને ઠાકરે બંધુઓ એક સાથે એક મંચ ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે। તો અગાઉ પણ ઘણીવાર ઠાકરે બંધુઓ એક સાથે દેખાઈ ચૂક્યા છે। બંને પરિવારના સભ્યોના મહત્વના પ્રસંગોમાં બંને ઠાકરે બંધુઓની હાજરી રહી છે। સારા માઠા પ્રસંગોમાં ચોક્કસપણે હાજર જોવા મળતા હોય છે। એટલે એક તરફ કે જ્યાં રાજકીય મંચ ઉપર તેમની એક સાથે હાજરી એ ઘણું બધું સૂચવે છે મહારાષ્ટ્રના રાજકારણને લઈને। મોટા સમાચાર હવે આગળ જતા મળે તેવી શક્યતાઓ છે।